નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર તલાટી મંડળ દ્વારા પંચાયત ગામ વિકાસ વિભાગ સિવાયના વિભાગોની કામગીરી સદંતર બંધ કરવા બાબતે આવેદનપત્ર પાઠવ્યું। અંકલેશ્વર તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પંચાયત ગામ વિકાસ વિભાગ સિવાયની તમામ વિભાગોની કામગીરી સદંતર બંધ કરવા બાબતે પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। અંકલેશ્વર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનમાં જણાવ્યા મુજબ ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી દ્વારા પંચાયત અને ગામ વિકાસ વિભાગ ઉપરાંત મહેસૂલ વિભાગ તથા અન્ય વિભાગોની કામગીરી પણ કરવામાં આવે છે। તલાટી કમ મંત્રી માટે ભ્રષ્ટ અને સુવ્યવસ્થિત જોબ ચાર્ટ ન હોવાથી તેમના પર અસંગત તથા અધિરિત કામગીરીનો બોજો સતત વધી રહ્યો છે, જેના પરિણામે પંચાયત અને ગામ વિકાસની મૂળભૂત કામગીરી ઉપર પ્રતિકૂળ અસર થઈ રહી છે। જે અંગે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા સરકારમાં તલાટી કમ મંત્રીઓના જોબ ચાર્ટ બાબતે અવારનવાર લેખિતમાં રજૂઆતો કરેલ છે અને આ બાબતે સરકાર દ્વારા કમિટીની રચના પણ થયેલ હોવા છતાં સરકાર દ્વારા મહેસૂલ વિભાગની કામગીરી તેમજ પંચાયત તથા કામ વિકાસની કામગીરીને બાબતે અલગ કરવા માટે જોબ ચાર્ટ નક્કી થઈ ન આવતા આ સંદર્ભે દર્શિત આદેશથી પંચાયત અને ગામ વિકાસ વિભાગ સિવાયની તમામ વિભાગોની કામગીરી સદંતર બંધ કરવા જણાવેલ છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। જોબ ચાર્ટ જુદું બનાવ્યા એટલે અમને મહેસૂલી કામગીરી પ્રારંભમાં થોડું રાહત। આજ રોજ અંકલેશ્વર તાલુકા તલાટી કમ મંડળ દ્વારા ગુજરાત રાજ્ય તલાટી કમ મહામંત્રી મંડળ અને ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના આદેશ અનુસાર તલાટી કમ મંત્રીઓ જે પાયાની કામગીરી કરે છે તેમાં પંચાયત કામગીરી, રેવન્યુ કામગીરી, ગ્રામ સેવક ખેતી તરીકેની કામગીરી પણ પંચાયતના તલાટી દ્વારા જ હાલમાં કરવામાં આવી રહી છે। પરંતુ ઘણા સમયથી અમારી સરકારશ્રીમાં રજૂઆત છે કે મહેસૂલી તલાટીની ભરતી કરો છો તો તેનો જોબ ચાર્ટ પણ અલગ કરો, પરંતુ સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં અમારી માગણી સંતોષાતી નથી। જેથી આજરોજ અમે સૌ તલાટીઓ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ અનુસાર પંચાયતની કામગીરી ચાલુ રાખીશું, પરંતુ રેવન્યુ કામગીરી, મહેસૂલી કામગીરી આજરોજ અમે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ મુજબ બંધ કરી રહ્યા છીએ।